All of you, into the previous lecture we are discussed about one dimensional array. What is one dimensional array? We are also learn about example of one dimensional array. Okay, then after we also learn about initialization of one dimensional array. Also we take values from user, and as well as we directly enter values into the program. Okay, then after in today's lecture we are talking about two-dimensional array. What is two-dimensional array? Two-dimensional array stores the values in row and column wise. Okay, C લેંગ્વેજ ની અંદર તમારે જ્યારે ટુ ડાયમેન્શનલ એરેનો યુઝ કરવો છે ત્યારે ટુ ડાયમેન્શનલ એરેનો યુઝ કરી તમે એક ટેબલ ક્રિએટ કરી શકો છો. તમે ઘણી બધી જગ્યાએ ટેબલ્સ જોયા હશે જેમની અંદર રો અને કોલમ મીન્સ કે આડી અને ઊભી લાઇન્સ હોય છે. આડી અને ઊભી લાઇનની અંદર યુઝરની ઇન્ફોર્મેશન ઇન્સર્ટ કરેલી હોય છે. તો આ જે રો અને કોલમ છે એને શું કહેવાશે? આડી અને ઊભી જે લાઇન આપણે ડ્રો કરીએ છીએ એ. બરાબર? તો ટુ ડાયમેન્શનલ એરેનો યુઝ કરી અને તમે રો એન્ડ કોલમ વાઇઝ ડેટા ઇન્સર્ટ કરી શકો છો. ટેબલની અંદર ડેટા, ટેબલ ફોર્મેટની અંદર ડેટા ઇન્સર્ટ કરી શકો છો. સી અલાઉઝ અસ ટુ ડિફાઇન ટેબલ્સ ઓફ આઇટમ્સ બાય યુઝિંગ ટુ ડાયમેન્શનલ એરે. સી લેંગ્વેજ આપણે અલાઉ કરે છે ટેબલ ડિફાઇન કરી શકીએ કે જેથી આપણે ટેબલ ડિફાઇન કરી શકીએ. આ ટેબલની અંદર અલગ અલગ ડેટા ઇન્સર્ટ કરાવી શકીએ ટુ ડાયમેન્શનલ એરેનો યુઝ કરીને. ડિક્લેરેશન ઓફ ટુ ડાયમેન્શનલ એરે, તમે કેવી રીતે ટુ ડાયમેન્શનલ એરેને ડિક્લેર કરી શકો છો? તો ડેટા ટાઈપ, એરે નેમ, રો સાઇઝ એન્ડ કોલમ સાઇઝ. તમારે કેટલી રો જોઈએ છે, કેટલી કોલમ જોઈએ છે એ તમે આમની અંદર ડિફાઇન કરી શકો છો. પહેલાં તમારે ડેટા ટાઈપ લખવાની રહેશે, ત્યાર પછી એરેનું નેમ મીન્સ કે આપણે જે વેરિયેબલનું નેમ લખીએ છીએ એ લખવાનું રહેશે, અને ત્યાર પછી કોલમની સાઇઝ, રોની સાઇઝ, આ રીતે સાઇઝ આપવાની રહેશે. જો મેં અહીંયા એક્ઝામ્પલ આપેલું છે તમે જોઈ શકો છો. અત્યાર સુધી આપણે શું કરતા કે ઇન્ટીજર ટેબ ઇન્ટુ બ્રેકેટ સાઇઝ આપી દેતા હતા 3. બરાબર? બટ હવે અહીંયા સાઇઝ નથી, અહીંયા છે રો અને કોલમની વેલ્યુ. પેલી છે રોની સાઇઝ અને બીજી છે કોલમની સાઇઝ. તમારે કેટલી રો જોઈએ છે અને કેટલી કોલમ જોઈએ છે એ તમે અહીંયાથી ડિફાઇન કરી શકો છો. બરાબર? જો અહીંયા વેલ્યુઝ આપેલી છે તમે જોઈ શકો છો. અહીંયા આપણે 3 લખ્યું છે તો કેટલી કોલમ આવશે? 0, 1 એન્ડ 2. બરાબર? 3 કોલમ થઈ ગઈ, કેમ કે એરેની અંદર ઇન્ડેક્સ નંબર ક્યાંથી સ્ટાર્ટ થશે? 0 થી થશે. બરાબર? સેમ એ રીતે અહીંયા તમે જોઈ શકો છો રો આપેલી છે. રો ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0, 1 એન્ડ 2 એ રીતે. બરાબર? આ રીતે તમે ટુ ડાયમેન્શનલ એરે ઉપર વર્ક કરાવી શકો છો. આ રીતે ટેબલ ફોર્મેટની અંદર તમે તમારા ડેટા ઇન્સર્ટ કરી શકો છો. બરાબર? હવે આપણે એક્ઝામ્પલ જોઈએ ટુ ડાયમેન્શનલ એરે માટેનું. જો અહીંયા ટુ ડાયમેન્શનલ એરે માટેનું એક્ઝામ્પલ આપેલું છે. શું છે એક્ઝામ્પલની અંદર? તો ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, void main into bracket integer a, રો સાઇઝ એન્ડ કોલમ સાઇઝ. બરાબર? એટલે બે અલગ અલગ સાઇઝ આપવાની રહેશે. ધેન આઈ એન્ડ જે ફોર લૂપ માટે આપેલું છે. ફર્સ્ટ જે આઈ છે એ રો માટે હશે, એન્ડ સેકન્ડ વન જે કોલમ છે એના માટે જે હશે. બરાબર? CLR નો યુઝ કરેલો છે. રો 3 રો ઇન્સર્ટ કરવી છે. બરાબર? તો એના માટે આપેલું છે ફોર i equal to 0, i less than 3 and i પ્લસ પ્લસ. બરાબર? રો એટલે આમ આડી લાઈન આવશે. બરાબર? 3 આડી લાઈન ડ્રો કરવા માટે i equal to 0, i less than 3 and i પ્લસ પ્લસ. સેમ એ રીતે 3 કોલમ જોઈએ છે આપણે, તેના માટે j equal to 0, j less than 3 and j પ્લસ પ્લસ. એટલે શું થશે? 3 કોલમ આપને મળશે. બરાબર? ત્યાર પછી આપણે યુઝર પાસેથી વેલ્યુ લેવી છે. જે રીતે આપણે વન ડાયમેન્શનલ એરેની અંદર વેલ્યુ લીધી હતી એ જ રીતે અહીંયા યુઝર પાસેથી વેલ્યુ લેવાની છે. printf enter value for a of %d and %d, જેમાં ફર્સ્ટ જે %d છે એ i માટે છે એન્ડ સેકન્ડ વન છે એ j માટે છે. ઓકે? scanf ની અંદર %d એન્ડ a, i એન્ડ j. બરાબર? યુઝર વેલ્યુ ઇન્સર્ટ કરી શકશે અહીંયા. ત્યાર પછી હવે આપણે એ વેલ્યુને પ્રિન્ટ કરાવી છે.
I equal to 0, I less than 3 and I plus plus. સેમ રીતે J equal to 0, J less than 3 and J plus plus. અહીંયા સ્લેશ n નો યુઝ કર્યો છે ન્યૂ લાઇન માટે, બરાબર. અને અહીંયા ડેટાને પ્રિન્ટ કરાવેલા છે. અહીંયા જો તમે જોઈ શકો છો મેં સ્લેશ t નો યુઝ કર્યો છે. એના માટે યુઝ થશે ટેબ આપવા માટે, બરાબર. સ્પેસ મૂકવા માટે સ્લેશ t નો યુઝ થશે. આ યુઝર પાસેથી વેલ્યુ લીધી. હવે આપણે ડાયરેક્ટલી પ્રોગ્રામની અંદર વેલ્યુ ઇન્સર્ટ કરવી છે. તો એના માટે શું કરવું પડશે? આપણે ઇનિશિયલાઇઝેશન કરવું પડશે. ઇનિશિયલાઇઝેશન ઓફ 2 ડાયમેન્શનલ એરે કેવી રીતે થશે? ટુ રિમેમ્બર ધેટ while initializing a 2-dimensional array, it is necessary to mention the first dimension is row and second is column. જો તમારે ઇનિશિયલાઇઝેશન કરવું છે 2-dimensional એરેની અંદર, ડાયરેક્ટલી તમારે જ્યાં વેરિયેબલ ડિક્લેર કર્યો છે ત્યાં જ વેલ્યુ ઇન્સર્ટ કરવી છે. આવા ટાઈમે તમારે એ મેન્શન કરવું કમ્પલસરી છે કે તમે જે ફર્સ્ટ સાઇઝ આપો છો એ રો માટે છે અને સેકન્ડ જે સાઇઝ આપો છો એ કોલમ માટે છે. અત્યાર સુધી આપણે 1 ડાયમેન્શનલ એરેની અંદર શું કરતા હતા? એક જ સાઇઝ આપતા હતા, બરાબર. બટ હવે અહીંયા તમારે બે અલગ અલગ સાઇઝ આપવાની રહેશે. ફર્સ્ટ જે છે એ રો માટે છે, તમારે કેટલી રો જોઈએ છે, અને સેકન્ડ જે છે કોલમ માટે છે, તમારે કેટલી કોલમ જોઈએ છે એ ડિસાઇડ કરવા માટે, બરાબર. આફ્ટર ડિક્લેરેશન ઓફ 2D એરે, એરે એલિમેન્ટ મસ્ટ બી ઇનિશિયલાઇઝ બાય ફોલોઈંગ વે. શું કહે છે કે ઇનિશિયલાઇઝેશન કર્યા પછી તમે આ રીતે તમારા એરેને ડિક્લેર કરી શકો છો. જ્યારે આપણે એક કરતાં વધારે વેલ્યુ જોઈતી હોય ત્યારે જ આપણે એરેનો યુઝ કરીએ છીએ. આ વસ્તુની આપણે ખબર છે, બરાબર. હવે જ્યારે આપણે એરે ડિક્લેર કરીએ છીએ ઇન્ટીજર a 3 and 3, આ રીતે આપણે વેલ્યુ આપી છે. 3 રો જોઈએ છે, 3 કોલમ જોઈએ છે, બરાબર. કેવી રીતે એ ડેટા ઇન્સર્ટ કરશે? 1 1 1, ધેન નીચેની રોની અંદર 2 2 2, સેમ એ રીતે નીચેની રોની અંદર 3 3 3. આ રીતે એ ડેટા ઇન્સર્ટ કરશે. આપણે 3 આપ્યું છે એટલે 4 આપ્યું હોય તો 4 ટાઈમ 1 આવશે, 4 ટાઈમ 2 આવશે, 4 ટાઈમ 3 આવશે, 4 ટાઈમ 4 આવશે, આ રીતે, બરાબર. વી કેન ઓલ્સો ઇનિશિયલાઇઝ એરે ઇન ડિફરન્ટ વે. આ રીતે અલગ બીજો એક પણ રસ્તો છે એરેને વેલ્યુને ઇનિશિયલાઇઝ કરવાનો. આ વેલ્યુ આ જ રીતે આપવી એવું કમ્પલસરી નથી. તમે તમારી રિક્વાયરમેન્ટ મુજબ કોઈ પણ વેલ્યુ સેટ કરી શકો છો. ઓકે, હવે આપણે જ્યારે એમનું એક્ઝામ્પલ જોઈશું ત્યારે એમનું જે રિઝલ્ટ કઈ રીતે આવે છે એનો વધારે આઈડિયા આવશે. આ સેમ એક્ઝામ્પલ છે એમને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ. વેરી ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોમેન્ટ આપીએ પ્રોગ્રામ ફોર 2 ડાયમેન્શનલ એ. ઓકે, 2 ડાયમેન્શનલ એરેનો પ્રોગ્રામ છે. હેઝ ઇન્ક્લુડ stdio.h, has include conio.h, void main, main નો બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ ઓવર કરેલો છે. એરે ડિક્લેર કરીએ ઇન્ટીજર a, ફર્સ્ટ રોની સાઇઝ છે 3 એન્ડ કોલમની સાઇઝ પણ 3, બરાબર. i એન્ડ j, રો અને કોલમ બે છે એટલે આપણે i અને j બે વેરિયેબલ લીધા છે, બરાબર. clr str નો યુઝ કરેલો છે સ્ક્રીનને ક્લિયર કરવા માટે. ફોર i equal to 0, i less than 3 એન્ડ i પ્લસ પ્લસ. અહીંયા મેં 3 ના બદલે 4 લખ્યું હોય તો મારે અહીંયા i ની વેલ્યુ પણ 4 આપવાની રહેશે. ઓકે, જેટલી પણ રો અને કોલમ લઈએ છીએ એટલી આપણે અહીંયા વેલ્યુ આપવાની રહેશે. j equal to 0, j less than 3 and j plus plus. Okay, now યુઝર પાસેથી વેલ્યુ લેવાની છે તો printf scanf નો યુઝ કરશું. printf enter values of a
of percentage D, also percentage D I and J. I અને J ની વેલ્યુ પ્રિન્ટ થશે. આ જે લૂપ ફરે છે એના ઉપરથી I અને J ની વેલ્યુ આવશે. scanf percentage D and version A of I and A of J. A of I અને J ની જે વેલ્યુ આવે 0 0 0 1 0 2 0 3 એ રીતે, બરાબર. એમની વેલ્યુ યુઝર પાસેથી લેવાની આવશે. યુઝર પાસેથી વેલ્યુ લીધા પછી હવે આપણે શું કરાવવું છે? હવે આપણે એ વેલ્યુને પ્રિન્ટ કરાવી છે. પ્રિન્ટ ટુ ડાયમેન્શનલ એરે. એમના માટે ફરી પાછી આ જ પ્રોસેસ કરવાની રહેશે. ફોર I equal to 0, I less than 3 and I પ્લસ પ્લસ. આ લૂપ છે એના માટે છે, રો પ્રિન્ટ કરવા માટે. printf /n, બરાબર. ન્યૂ લાઈન માટે આપણે /n નો યુઝ કરીએ છીએ. ફોર j equal to 0, j less than 3 and j પ્લસ પ્લસ. અહીં આપણે શું કરવાનું છે? ડેટા પ્રિન્ટ કરાવવાનો છે. A of percentage D, also percentage D બ્રેકેટ જેટલા પણ સ્ટાર્ટ કર્યા છે એટલે બ્રેકેટ ઓવર કરવા કમ્પલસરી છે. percentage D and /t નો યુઝ કરવાનો રહેશે. આગળ આપણે જોયું હતું સેમ એ જ રીતે. બ્રેકેટ સ્ટાર્ટ કર્યા હતા એટલા બધા બ્રેકેટ આપણે ઓવર કરી દીધા છે, બરાબર. હવે ch મેઇનનો બ્રેકેટ અહીંયા ઓવર કર્યો, બરાબર. પ્રોગ્રામને રન કરીએ. 0 0 ની વેલ્યુ ઇન્સર્ટ કરવાની છે. હું એન્ટર કરું છું 1 2. જો તમે જોઈ શકો છો અહીંયા ફર્સ્ટ જે છે એ રો હશે અને સેકન્ડ જે છે એ કોલમની વેલ્યુ હશે, બરાબર. 3 રો અને 3 કોલમ જોઈએ છે એમના માટેની અહીંયા વેલ્યુ આવે છે, બરાબર. જો તમે જોઈ શકો છો જ્યારે તમે 2 ડાયમેન્શનલ એરેનો યુઝ કરો છો ત્યારે એ વેલ્યુ ટેબલ ફોર્મેટની અંદર ડિસ્પ્લે કરે છે, એઝ વેલ એઝ તમે 3 કોલમ અને 3 રો કીધું હતું તો એ શું કરે છે? 3 કોલમ અને 3 રો તમને ડિસ્પ્લે કરે છે, બરાબર. આ રીતે તમને વેલ્યુ ડિસ્પ્લે થશે. તો આ રીતે તમે 2 ડાયમેન્શનલ એરેનો યુઝ કરી શકો છો, જેમાં તમે વેલ્યુ લીધી છે યુઝર પાસેથી વેલ્યુ લઈ અને આપણે ડેટાને પ્રિન્ટ કરાવેલા છે, બરાબર.